આપણી ભાષા, આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, વંગારેલો રોટલો તમે ઘરે બનાવ્યો છે અને ખાધો પણ હશે, પરંતુ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં અને સાસમાં બનાવવાના છીએ વંગારેલો રોટલો. તો તેની માટે મારી પાસે છે ટામેટા અને મીઠો લીમડો. મારી જોડે છે મસાલા. મારી જોડે છે ડુંગળી. મારી જોડે છે લોટ. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ચલો. તો મિત્રો, આપણે જે ટોમેટો લાવ્યા તે હવે ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશું. તો મિત્રો, આપણે જે કાઠિયાવાડી સ્પેશિયલ વંગારેલો રોટલો બનાવવાનો છે, તો એના માટે આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરતા હતા, પણ અહીંયા આપણે કોઈ ગ્રેવી કરવા નથી. તો આપણે આ રીતે નાની નાની ડુંગળી આપણે કાપી લઈએ અને પવન ટોમેટો કાપી નાખે છે, અને ત્યાર પછી આપણે વંગારેલો રોટલો જે બનાવવાનો છે એની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, આપણે વંગારે રોટલો બનાવવાનો એટલે પહેલા આપણે રોટલો બનાવી દઈશું, પછી વંગારવાનો એટલે આપણે રોટલો બનાવવાની શરૂઆત કરી દીધી. તો હવે એસપી આપણે બેસી ગયો રોટલો બનાવ, તો તમને ખબર જ છે કે એસપી આપણે રોટલો બનાવવાનો સ્પેશિયાલિસ્ટ છે. તો આપણે એસપી રોટલો બનાવી દેશે. તો એસપી આપણે બેઠો કરી નાખીને મિક્સ કરી દેવો. તો મિત્રો, એસપી રોટલો બનાવે એટલી વાર આપણે તવી મૂકી દઈએ તો તવી ગરમ થઈ જાય એટલે આપણે જલ્દી રોટલો ચડી જાય. હવે એસપી આપણે રોટલો બનાવી દે, એસપી પાણી અંદર વેરી દેવા. લોટમાં પાણી વાળી લોટ મિલાઈ દઈશું, પછી આપણે રોટલો બનાવી દઈશું. તો આપણો રોટલો એક બની તૈયાર થઈ ગયો છે. તો આપણે નવું સળવી દઈશું તવીમાં. મિત્રો, એસપી જે આપણે રોટલો ચડાવવા મેક્યો તો એક બાજુ ચડી ગયો હતો, તો આપણે બીજી બાજુ એને ફેરવી દેવું. તો મિત્રો, આપણે રોટલો ચડી ગયો કમ્પ્લીટ. તો આપણે હવે રોટલા ઉતારી દેવું ભાઈ, તો જોઈ શકો. નાખો એસપી બીજો બને. તો મિત્રો, આપણે રોટલા બનીને તૈયાર થઈ ગયા તો આપણે એનું વંગારવાનું એટલે એનું જાણા જાણા ભાગી નાખશું, જાણા જાણા ગોળ કરી દેશું એના. આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી દેશું. મિત્રો, આપણે ડુંગળી ને ટામેટા કપાઈ ગયા છે અને રોટલો પણ વિપુલભાઈએ કટકા કહી નાખ્યા છે નાના નાના. તો હવે આપણે વઘારવાનું કામ શરૂ કરીશું. તો સૌથી પહેલા તપેલું આપણે ચૂલા પર મૂકી દઈશું. પછી તેલ લાવો, તેલ પણ વેડી દઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલને આવું ગરમ થવા દઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણી પાસે જે રઈ, જીરું, તેજપત્તો અને મીઠો લીમડો છે એ પણ આપણે અંદર નાખી દઈશું. અને સાથે આપણે જે ડુંગળી કાપી હતી એ પણ અંદર નાખી દઈશું. અને ટોમેટો પણ અમે નાખી દઈશું અંદર.
મિત્રો આપણે ડુંગળી અને ટામેટા કમ્પ્લીટ શેકાઈ ગયા છે. તો હવે પછી આપણે મસાલા નાખી દઈશું. મસાલામાં આપણી પાસે છે ધાણા પાવડર, મરચું, મીઠું, ગરમ મસાલો અને હળદર. તો નાખી દઈશું આપણે અંદર. હલાવી દઈશું. ત્યાર પછી આપણે આદુ પેસ્ટ પણ નાખી દઈશું. હલાવી દઈશું. સાસ પણ હવે અંદર વેર જાય છે આપણો. તો મિત્રો આપણે જે અંદર સાસ વેડી હતી એવું ખાધી હતી તો એસી સીબુ લઈ લે જોઈ લઈએ આપણે. તો સાસ કમ્પ્લીટ ખાધી હતી તો આપણે જે રોટલોના ગોળ કર્યા હતા જાણો ભાગ્યો તો એવો અંદર નાખી દઈશું. હવે નાખી ભાઈ મસ્ત મિક્સ કરી દઈશું. એનું મિક્સ કરી દઈશું. અને હવે આપણે ખદવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વંગારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એને ચૂલા પરથી નીચે ઉતારી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો કાઠિયાવાડનો સ્પેશિયલ વંગારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. અને મિત્રો જમવા પણ બેસી ગયા છે. તો સૌથી પહેલા આપણે બધાની થાળીમાં આપી દઈશું. વંગારેલા રોટલાની સાથે આપણી પાસે સલાડમાં ડુંગળી છે અને છાશ પણ છે. તો પણ છાશ પણ કાઢી લો. આપણે પણ લઈ લઈએ. તો હવે આપણે મિત્રોને કહેશું કે જમવાનું શરૂ કરે. અને આપણે જે કાઠિયાવાડનો સ્પેશિયલ વંગારેલો રોટલો જે બનાવ્યો હતો એનો સ્વાદ કેવો છે એ પણ આપણા મિત્રો પાસેથી જાણીશું. તો મિત્રો શરૂ કરો ખાવાનું. બહુ મસ્ત બન્યો. હા, ખૂબ સરસ બન્યો. એક નંબર સ્વાદ છે. આપણે મિત્રો પહેલી વાર ખાધો પણ એક નંબર છે સ્વાદ તો. એક વખત ટ્રાય જરૂર કરજો તમારા ઘેર. એક વખત અમે જે બનાવ્યો વંગારેલો રોટલો એ રીતે એક વખત ટ્રાય જરૂર કરજો. એક નંબર સ્વાદ છે. તો મિત્રો કાઠિયાવાડનો સ્પેશિયલ વંગારેલા રોટલાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. મિત્રો આ કાઠિયાવાડી રોટલાનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને મિત્રો આવા જ ગુજરાતી વિડીયો જોવા માંગતા હોય તો આપણી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો પણ ફરી તમે કઈ રસોઈનો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.